અમદાવાદ 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીનો હત્યા બાદ ત્રીજા દિવસે પણ અજંપાભરી પરિસ્થિતિ। મણિનગર નગર કેટલીક સોસાયટી દ્વારા મૃતક વિદ્યાર્થી નયનને ન્યાય મળે તેના માટે રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો જોવા મળી રહી હતી। મણિનગર, ઈસનપુર, કાંકરિયા, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં સ્વયંભૂ બંધ કરી હજારોની સંખ્યામાં રેલી કાઢી 7 ડે સ્કૂલને બંધ કરવાની માંગ ઉઠવા પામી હતી। વિદ્યાર્થીની હત્યા બાદ સતત ત્રીજા દિવસે સ્કૂલની બહાર NSUI દ્વારા દેખાવો કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। મણિનગર, ખોખરા, કાંકરિયા અને ઈસનપુરમાં દુકાનો બંધ કરાઈ હતી। મણિનગર ક્રોસિંગ પાસે ન્યાયની માગણી સાથે એક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આ સૌ સમાજના તરફથી રેલી છે, ખાલી અમારા સમાજ તરફથી કે અમારા તરફથી નથી। અને માંગણીઓ એવી છે કે કાલે પણ આપણે બધી રજૂઆતો કરી હતી અને સરકાર અમારા સપોર્ટમાં જ છે ને બધું કામ જ્યારથી કાલથી બધા સમાચારો ગયા છે એટલે સરકાર એમાં કામ ઉપર લાગેલી છે। માંગણીઓનું એવું છે કે જે આ ઘટના થઈ છે, ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે યા એક માટે છે, આવું નથી કોઈના માટે, પણ આખા આપણા ભવિષ્યને આપણા બાળકો માટે છે અને એ હિસાબે બધાને આપણને વિચારવાનું રહેશે। હવે એમાં એવું પણ થાય કે આજે આ સમજો 13 વર્ષનો છોકરો છે અને સામે આવું તો નહીં હોય કે આ પહેલા દિવસનું એનું કામ છે, એ જ્યાં બેસતો હશે, જ્યાં રહેતો હશે ત્યાં પણ આવી એમની હરકતો હશે। એ સરકારને એકવાર એના પાછળ એનું ધ્યાન દોરવું જોઈએ અને એના હિસાબે જ એમના ઉપર બધું જે પણ કલમો છે, જે પણ આગળની કાર્યવાહી છે એ સખ્ત કાર્યવાહી થવી જોઈએ। અને આજનો શું કાર્યક્રમ છે તમારો? આજનો કાર્યક્રમ જેવી રીતે રેલી આપણે આયોજન કરેલી છે અહીંથી આપણે જ્યાં સુધી મણિનગરથી એ શાંતિ રેલી નીકળશે। એમાં કોઈ એ નથી કે કોઈ કરવાનું છે કશું પણ, એકદમ શાંતિથી રેલી નીકળવાની છે અને શાંતિથી જ આગળ જવાનું છે। હવે હિન્દીમાં બતાવી દો। હા, હિન્દીમાં बंद करो भाई, बंद करो।